નામ તમારું? કમલેશ ઝાલા. ઝાલા બાપુ. હા, દરબાર બાલકૃષ્ણ 88 નંબર બંગલો 3 માળનો. અચ્છા, શું લાગે છે ચૂંટણીનું પરિણામ 4 જૂને શું લાગે છે? મને તો હવે 4 જૂને તો શું કહી ના શકાય, પણ આ ફેરે લોચા છે. 50-50 50-50. હા, ચોક્કસ, કોઈ સવાલ નહીં. તો સરકાર કોણ બનાવશે? એનો વિચાર છે, પણ આ ફેરે લોચા છે. હે? હા, ગઈ ફેરે તમે કહેતા હોત તો હું કહેત કે મોદી, હા, પણ આ ફેરે લોચા છે. લોચા છે. હા, લોચા છે, લોચા. હું મોદી સરકારમાં છું. અચ્છા, હા, આઈ એમ મોદી, પણ આ ફેરે લોચા છે. કેમ કે રૂપાલા કેસમાં જે સત્રીઓ ગયા ને, આઈ એમ દરબાર, એટલે જે સત્રીઓ અમારા ગયા રૂપાલા વાળા, રાજકોટથી સુરેન્દ્રનગર વાળા, એટલે એમાં લોચા થશે. એ વોટ નહીં મળે. એટલે 8-10 સીટ 12 સીટ જે બી જાય. પણ કેન્દ્રમાં હવે આ દરબારો તો કેવા હોય પછી તમે સમજો છો ને. ભાઈ હવે આખું બોલું? હા, બોલી કાઢો. બતા રે યાર, હું તો બતાવું. અહીંયા આ ગજવામાં પડ્યું ને બાજે પડ્યું છે, આ ઓડકા પડ્યું ના દેશી. દરબારો એવા હોય. હા, ના ના બતાવો. આઈ એમ કમલેશ ઝાલા. આધાર કાર્ડ, પ્રૂફ કાર્ડ, વોકટાર પડ્યું છે. કોંગ્રેસની માની આંખ. હા.